મોર્નિંગ દોસ્તો, સવાર પડી ગઈ આપણી કૃષ્ણા હોટલે ઊંઘ્યા હતા. મુન્દ્રા 30 કિલોમીટર બાકી હતું. કૃષ્ણા હોટલે ઊંઘ્યા હતા. ઓડેથી આગળ જઈ રહ્યા છીએ હવે મુન્દ્રા માંડવી. ચાલો ત્યારે, બહુ મસ્ત ખાલી રોડ છે ને ગાડીઓનો ભરાવો વધારે છે મુન્દ્રા બોટના હિસાબે. કન્ટેનરને જો આ કન્ટેનરની પાછળ યાર રેડિયમ રિફ્લેક્ટર લગાવવા જોઈએ યાર. કાલ રાતે આવું વાદળી કલરનું જ કન્ટેનર પલટી મારી ગયું હતું. કાળું દેખાતું જ નતું. વાદળી ને કાળું ને કોપરી અંધારામાં કશું દેખાય નહીં. આ બિચારા વાંહે કોઈ ગરી જાય લેવા દેવા. એમાં રેડિયમ રિફ્લેક્ટર લગાવવાનું ચાલુ કરો એટલે દોસ્તો, તો તમે ક્યારેક પલટી મારો કે પલટી ખાઈ જાય તો બિચારા નિર્દોષ મરી ના જાય. આવી ગયું મુન્દ્રા. આ છે મુન્દ્રા બોટનો રોડ. અદાણી મુન્દ્રા બોટ. મુન્દ્રા આવી ગયું. આ અલગથી સ્પેશિયલ રોડ બોટ. આપણે જઈશું સીધા માંડવી 48 કિલોમીટર. આવીને પછી અહીંયા મુન્દ્રાથી જઈશું આ બાજુ ભુજ. ચાલો પહેલા માંડવીનું કામ ખતમ કરી દઈએ આપણે. કાંતિલાલ કે માંડવી જવું. માંડવી કામ પતાય પછી અહીંયા મુન્દ્રાથી પછી જઈએ ભુજ. આજનો એવો પ્લાનિંગ છે. ઓહો, પવન ચક્કી કેટલી પડી. નારાયણ સરોવર 172, માંડવી છે 25 કિલોમીટર. ટોલ રોડ સમાપ્ત. ચાલો ત્યારે હવે સિંગલ પટ્ટી આવશે. કાંતિ આવશે ફોર લાઈન. હા તારે ફોર લાઈન આવત બહુ થઈ ગયું. થોડાક પર સિંગલ પટ્ટી આવશે. જો એ પૂરો થઈ ગયો. 5 વર્ષ છે. 5 વર્ષ ઉપર થયું માંડવી આયા. લોકડાઉન પહેલા આયા હતા એના પછી ખબર નહીં. આવી તો કયો કાંતિલાલ સિંગલ પટ્ટી જો અહીંયા પૂરો થઈ ગયો. સિંગલ પટ્ટી આવી ગયો. 26 કિલોમીટર માંડવી છે. હવે ફોર લાઈન આવશે કે નહીં જોઈએ. મુન્દ્રા માંડવીનું કામ હમણાં હાલતું, પણ આપણે આવતા નહીં. બહાર જવાનો ખટકો રાખતા ને એટલે આજે આવ્યા છીએ માંડવી. ફરવાનો ટાઈમ નથી ને તો બીચમાં ફરી આવતા. ફાફડા ખાવા ચાલો ભાઈ. કોડાઈ ગામ પહોંચે. આવી ગયા દોસ્તો, માંડવીમાં પહોંચી ગયા 9 વાગે સવારના. દરિયા ઉપર નાનો પુલ હતો, મોટો બની ગયો નાની ખાડીમાં. આપણું માંડવી લખ્યું છે જો માંડવી સ્વામિનારાયણ મંદિરની સામે શેઠિયા. આ દુકાનમાં ફ્લેન્સ લગાવવાની છે ભાઈ. દુકાન હજી ખુલી નહીં. દુકાન ખુલી નહીં. આપણે તો પહોંચી ગયા. દુકાન ખુલ્લો પડી જાવ. કાંતિલાલ ચા પીવે છે. હું આવું રહો ને ઘડી. ખુલી ગઈ છે માંડવીની શેઠિયા દુકાન. મારા કાંતિલાલ લગાયા, ઘોડાને ચડ્યા. હાજો કાંતિલાલ બરોબર લગાવજો. આ ફ્લેન્સ લગાવી લટકાવી જો. સ્ટેન્ડી ગયો, ફ્લેન્સ ગયો. એમઆઈની લટકે કાંતિલાલ લગાવી વાયરિંગ કરે. હવે પછી આપણી ગાડી સામે પડી પાર્કિંગમાં, લઈને નીકળીએ. 10 વાગે ખુલી દઉં, 9 વાગે આના બેઠા. દોસ્તો માંડવીને કહી દઈએ બાય બાય. આ બાજુ મોટા જહાજ બને છે. જો બતાવું તમને ઝૂમ કરીને થોડી 2 મિનિટમાં. જવાનું નથી થયું ને કે બતાવતા તમે. લાકડાના મચ્છીમારી કરવાના જહાજ જો દેખાય છે. જહાજો બની રહ્યા છે જો કેટલા લાકડાના બધા હાકડા. એ બાજુ જવાનું નથી થયું ને કે બતાવતા. ચાલો ત્યારે જઈએ હવે અહીંથી મુન્દ્રા. દોસ્તો આપણે માંડવી જઈને આવ્યા, પણ માંડવીમાં પંપ છે કે નહીં ખબર નહીં. સીએનજીનો પણ માંડવી પહેલા આ બાજુ 2 પંપ હતા 10 કિલોમીટરમાં. એટલે જોઈ લઈએ આપણે. એક પંપ અહીંયા છે કોડાય અને એક આગળ છે બિદડામાં. 2 પંપ છે. આ ઇન્ડિયન ઓઇલનો છે, આમાં છે, બીજે છે જોઈ લઈએ. આમાં જ છે જો સીએનજી પંપ છે. આપણે બિંદડામાં બિંદડા પણ તો પ્રેશર હતું નહીં. આવ્યા છીએ અહીંયા શું કન્ડિશન જોઈએ. લાઈન લાગી છે અહીંયા. હોનું પ્રેશર હતું તો આપણે પાછા આવતા રહ્યા. નજીકમાં 2 પંપ છે. પછી શું અહીંયા જોઈએ શું કન્ડિશન. અહીંયા તો પુરાવો જ પડશે પ્રેશર હોય કે હોય. પછી મુન્દ્રામાં છે એટલે વાંધો નહીં. પછી ગાંધીધામ. અહીંયા પૂરા ગાંધીધામ નહીં, સોરી ગાંધીધામમાં પંપ નથી. ભુજમાં મુન્દ્રાથી પુરાવીએ ન પુરાય છે, સીધા ભુજમાં જઈને પુરાવશે. મુન્દ્રા પોર્ટ ભુજ. આપણે જવાનું છે મુન્દ્રા પોર્ટ વાળા રોડે થઈ અને મુન્દ્રા ગામમાં જવાનું છે. પોર્ટમાં નથી જવાનું. એટલે અહીંથી બહાર કાઢી લઈએ. પોર્ટ વાળા રોડે થઈ અંદર મારી દઈશું અંદર 2 કિલોમીટર. અહીંયા દુકાનો જેટલી હોય એટલી આવી જાય. જતા રહે સિટીમાં મુન્દ્રામાં. એનું કામ પતાવીને પછી જઈએ ભુજ. વાગ્યા હે 11 થી 11:15 આવી ગયા રિટર્ન માંડવીથી આપણે મુન્દ્રા. કન્ટેનર ડેપો આવી ગયો છે. ખાલી કન્ટેનર ડેપો જો
આ જાય સીધો મુન્દ્રા પોર્ટ એટલે કે અદાણી પોર્ટ, અને આપણે જઈશું અહીંથી મુન્દ્રા ગામમાં, આગળથી વળી જઈશું મુન્દ્રા ગામ. લાખો કન્ટેનરો પડ્યા, લાખો કન્ટેનરની ક્રેનો જો, કેવી હેવી ક્રેનો. મુન્દ્રા પોર્ટ છે 11 કિલોમીટર છે ભાઈ. કંઈક થયું છે, ગાડી બંધ પડી છે ને, પાછળ ઠોકાઈ ગઈ એની ટ્રાફિક છે. બમ છે એટલે ઊભી રહી છે ને ગાડી, એમાં ઠોકાઈ ગઈ લાગે ગાડી. જો તો મુન્દ્રામાં લાઈન લાગી ગઈ છે સીએનજી માટેની. ભારતનો પંપ છે ત્યાં સીએનજી મળે મુન્દ્રા. લાઈન બહુ છે, ઓનલાઈન હોય ઓફલાઈન, ઓનલાઈન લાગે ને, અહીંયા સીએનજી મળે જ છે. મુન્દ્રાનું બસ સ્ટેન્ડ ભાઈ, તો હાંકડો રોડ છે ભાઈ. ભાઈ મુન્દ્રા 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 આવી ગઈ દુકાન. અરે એ ઉપરનું બોર્ડ રહ્યું મોલ મોલ આમાં લગાવવાની. ચાલો ત્યારે આ બાજુ આટો મારીને આવ્યા પણ કાંઈ મેળ આવ્યો નથી. પાછા અંદર જઈએ નાના હાંકડા રોડમાં મુન્દ્રા ગામમાં, ત્યાં કંઈક હોય એકાદી બે દુકાન તો પતાવીએ. તો આ મુન્દ્રાનો ટાવર એક સમયમાં જાઓ જલાલી ભોગવતો, આજે ખંડર હાલતમાં છે. ચાલો દોસ્તો મુન્દ્રાને કરી દઈએ બાય બાય. આ બધી દુકાનો છે, અહીંયા નાનો હાંકડો રોડ છે પણ આ તો ઘણો મોટો ખોલા કરતા. જઈએ હવે અહીંથી બહાર, બીજું હું બીજી દુકાનોનું કામ કરવા. મુન્દ્રાનું સર્કલ છે ભાઈ. આ દુકાનમાં ફ્લેન્સ લગાવવાની છે દોસ્તો. જો રાજલમાં કેટલી દુકાનો છે રાજલની, થોડ થાકી જાય ગોતી ગોતા. હવે અહીંયા મેળ આવ્યો લગાવવાનો. અહીંયા લગાવી એક ફ્લેન્સ, બાજુમાં કે કાંતિ લાગે ત્યાં ખબર નહીં, આમાં લગાવી સેમસંગમાં. બીજી લઈને આવ્યા છે, બીજી આજુબાજુમાં ક્યાંક લગાવવાની, લગાવી દઈએ એટલે કામ પૂરું મુન્દ્રાનું. જો મોટા મોટા કન્ટેનરના વાડા તો કેટલા છે યાર, હજારો કન્ટેનર પડ્યા છે. ચાલો દોસ્તો આપણે જઈએ મુન્દ્રાથી ભુજ. મુન્દ્રાનું કામ ખતમ. અંધારામાં દેખાય કે નહીં દેખાતું હોય. ચાલો ત્યારે જ્યારે પૂછીએ ત્યારે પહોંચી ભુજનું પતાવીએ. ચાલો દોસ્તો હવે અહીંથી થોડીક રામાયણ છે 60 કિલોમીટર. આ પુલથી અંદરથી સાંકડા રોડમાં જવાનું છે, નાના રોડમાં. આ રોડ જે દેખાય પુલ વાળો એ છે ગાંધીધામ મુન્દ્રા વાળો રોડ. હા અદાણી પોર્ટ. આપણે જવાનું આ બાજુ, અહીંથી જઈશું કેરા બળદિયા થઈને ભુજ પોર્ટ છે. વળ્યા તો આવી ગયો કેરા 24, ભુજ 43. મેપમાં 60 બતાવતું. અચ્છા ઓલા પણ જોયું છે. જો આવી ગયું છે. થેન્ક્સ ફોર વિઝિટ અદાણી એરપોર્ટ સેજ લિમિટેડ. ચાલો દોસ્તો આ રોડમાં જઈશું આપણે 40-45 કિલોમીટર ભુજ. ભારી બમ થઈ ગયું એમાં. જો ડ્રાઈવર નીચે ઉતાર કેબિન સુધી જતી રહે આખી બધી લોખંડની ગાડી છે બધું તારે ડ્રાઈવરનું. પવન ઝટક્યું બહુ લાગેલી છે પણ દેખાતું નહીં એવું કંઈક નજીક. તડકાના છે હવે ને. કેરા નહીં કેરા બળદિયા, કરોડપતિના ગામ. જો બંગલાઓ ઉપર સોલર બોલર ગામડામાં લાગેલી, બધા 3-4 માળના બંગલાઓ બને દીધા. કરોડપતિ ગામ હો બી છે ને, જોરદાર બંગલે. એક્સિસ, SBI હજુ આગળ આવશે. બધી બેંકોની અહીંયા બ્રાન્ચો છે. કરોડો રૂપિયાની જમા પૂંજી પડી બધાની. અને જો બોર્ડ મારેલા UK વિઝા ને લંડન વિઝા ને ઇમિગ્રેશન ને કરોડપતિઓના ગામમાં. UK લંડન સ્ટુડન્ટ વિઝા, વિઝિટર વિઝા છે. બધા ઘર બંધ લગભગ બધા બહાર વિદેશોમાં સેટલ થયેલા. આ કઈ આવી બેંક ઓફ ઇન્ડિયા. બધી બેંકો ગામડામાં જેટલી બેંકો છે ને એટલી બધી બ્રાન્ચ છે આમાં કેરા બળદિયામાં. બોલો આ છે કેરા, આગળ આવશે બળદિયા, હજુ આગળ આવશે ICIC ને બધી બેંકો. કઈ બધી બંગલા જોવો છે ને કેરા બળદિયાના, કરોડ સુધીના બંગલા. સરસ બંગલા છે. ટાવરે છે ભાઈ, હજુ ચાલુ છે બંધ જો ટાવર. આવી ગયું ભાઈ બળદિયા. જો આ બળદિયામાં લખેલું છે કંઈક HDFC બેંક, ઇન્ડનસન બેંક. કેરા ગયું આ બળદિયા. મોટું ડામરસ્યું નીકળ્યું છે નાના ગામમાંથી, બધું જામ કરી દીધું. જો આપણે સાઈડમાં મૂકી દીધી છે, સાઈડમાં મૂકીને કંઈક ભાજી ખાવાની કે પછી દાબેલી કંઈક ખાઈએ. હા યાર શું છે યાર, દાબેલી બનાવો, કચ્છી દાબેલી. કચ્છી હા દાબેલીનો મસાલો ફેમસ, કચ્છની ફેમસ કચ્છી દાબેલી. કાંતિલાલ ચેલી ચાલશે? 1 કે 2?
આપણે એક જ ખાવાની. રસ ના પીધો તો આમ જ ચલાવવાનું ખાવાનું નહીં. કચ્છની દાબેલી કચ્છની ના એ રોટી અલગ ના અલગ. વેલકમ ટુ ભુજ થઈ ગયું ભાઈ ભાઈ. 4 વાગવા આયા, ભુજ પહોંચ્યા છીએ અત્યારે. જો ચાલો અહીંથી ક્યાં જવાનું છે? અહીં ચાઈ જવે એવું છે, અહીં ચાઈ જાય એવું છે. ક્યાં જા? ભુજ જીમખાના સ્પોર્ટ સેન્ટર. આની આગળ છે એક કોમ્પ્લેક્સ નવું આ બાજુ બન્યું છે. કાંતિલાલ ગયા માપ લેવા માટે. તો આપણે પહોંચી ગયા ભુજમાં અને આ બધી દુકાનો છે નકરી જો મોબાઈલની છે. અહીંયા કામ છે આપણે. કાંતિલાલ જઈ રહ્યા છે અંદર પૂછવા. 2-3 દુકાન કન્ટિન્યુ અને આ લગાવી આપણી ગાડી. હા એમાં ઘૂસ્યા કાંતિલાલ. એમાંય એક એમાંય પછી આજુબાજુમાં છે રાજવી. 3 દુકાનનું છે કામ. કાંતિલાલે જો એક ફ્લેન્સ લગાવી દીધી છે, બાજુમાં બીજી લગાવવાની છે. આ લાઈન મૂકીને જરા આખી બોક્સમાં. ચાલો દોસ્તો 6 વાગે કામ પૂરું. ભુજનું રિટર્ન ભુજથી અમદાવાદ. આવી ગયું ભાઈ ભુજનું એન્કર સર્કલ. આ છે એન્કર સર્કલ. સ્મૃતિવન મેમોરિયલ ભુજ આગળ છે. ભુજો ડુંગર દેખાય આજુ એ છેક આગળ સુધી છે. નવું બનાવ્યો છે જોઈએ મ્યુઝિયમ ટાઈપ. હા આ બાજુ છે સ્મૃતિવન. જે દેખાય વ્હાઈટ વ્હાઈટ એ છે ગુજરાતનું નંબર 1 કરોડપતિ ગામ માધાપર. ભુજિયો ડુંગર. અચ્છા ભુજિયો ડુંગર પણ આ ઝાડવામાં કંઈ દેખાતું નહીં. એ બનાવ્યું છે કંઈ હે ને. આમથી આવી તો દેખાય એવું છે. એનો ગેટ છે ભુજિયા ડુંગરના સ્મૃતિવન. આ જે સ્ટેચ્યુ રહ્યું ત્યાંથી જવાય માધાપર ગામ. આ છે માધાપર ગામનો રસ્તો. અહીંથી જવાય માધાપર. સ્ટેચ્યુ કોનું છે? વીર આહિર દેવાયત ખળ. હા હવે દેખાશે આ સાઈડ. જો ભુજિયો ડુંગર સ્મૃતિવન કેવું બનાવેલું, સરસ બનાવેલું. જો દોસ્તો ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે 24 કલાકમાં રનવે જે બનાવ્યો હતો એનું સ્મૃતિ અહીંયા હે સ્ટેચ્યુ. આપણો રનવે તોડ્યો હતો જે દેખાય છે વિમાનો જે દેખાય જો આ જે વિમાન દેખાય એ રનવેની સ્મૃતિ છે યાદમાં. કેટલું બતા અમદાવાદ 324 કિલોમીટર છે ભાઈ. ભચાઉ 71 ગાંધીધામ. ચાલો દોસ્તો જઈએ ત્યારે હવે આપણે અમદાવાદ. અહીંયા ગેસ પંપ છે બહુ બધા ભુજમાં. એટલું છે ભુજ 9 કિલોમીટર બસ. તો અહીંયા જ છે આપણો પંપ. આ રહ્યો સીએનજી પંપ છે 9 કિલોમીટર પહેલાં છે. અંજાર અને ભચાઉ. આપણે ભચાઉ થઈને જઈશું. ભચાઉ 68 ને એથી માળિયા. આ બાજુ અંજાર. ભાઈ બીકેટી ટાયરની કંપની જો. મોટા મોટા ટાયરો બનાવતી કંપની. ભચાઉ આવતા તો થાકી ગયા. આટા આવી ગયા. 2.5 કલાક જતા રહ્યા અહીંયા રોડના કામ ચાલુ. એમાં સેવ મસાલાની ફેવરેટ એમની સબ્જી આવી ગઈ છે. પૂરી આવી ગઈ, છાશ આવી ગઈ. ચાલો ત્યારે દોસ્તો જમવા. અમદાવાદ હજુ 92 કિલોમીટર છે. વિરમગામ 30 છે. 12 વાગ્યા છે ને ઊંઘ ચડી છે. શું કરું બોલો. પેલા ચા પી લી હેડો. આ ભાગ્યોદયમાં પીવા જઈએ ચા. આમાં લઈ લો.